નમસ્તે, કેમ છો બધા? હું પૂર્વી મારું તમ સૌનું આજના આપણા આ વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે જાણવાના છે 3 એવા એક્યુપ્રેશર પોઈન્ટ્સના વિષયમાં જે કે હેલ્પ કરશે. અગર તમને બહુ વધારે સ્ટ્રેસ રહેતું હોય, તણાવની તમને અગર પ્રોબ્લેમ છે તો એને દૂર કરવા માટે હેલ્પ કરશે. તો ચલો જાણીએ આ એક્યુપ્રેશર પોઈન્ટ્સના વિષયમાં. એના પહેલા અગર તમને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, તાકી તમને આ બધા જો ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે એ મળતા રહે. અને એની લિંક્સ સૌથી પહેલા પ્રાપ્ત કરવા માટે અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું નહીં ભૂલતા. અમારી વોટ્સએપ ચેનલની લિંક જો છે ને એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એને પાક્કું જોઈન કરી લેજો. ચલો જાણીએ આપણે 3 એક્યુપ્રેશર પોઈન્ટ્સના વિષયમાં. આ જો આપણા પોઈન્ટ્સ છે ને, આ સ્ટ્રેસ તો ઓછો કરવામાં હેલ્પ કરશે, બટ એના સાથે સાથે તમને જો માથામાં ને તમારા કામ કરવામાં હેલ્પ કરશે. કામ યાની કે શાંતિ પ્રદાન કરવા હેલ્પ કરશે તમારા માથામાં. પછી તમને અગર સ્ટ્રેસ અગર વધારે હોય ને તો આપણે જો છે ને આ માથું દુખવા લાગે, તો આ માથું દુખવાનું પણ ઓછું કરવા હેલ્પ કરશે. ત્રીજી ચીજ કે અગર તમને સ્ટ્રેસ બહુ હોય તો તમને ઊંઘ પણ જલ્દી ન આવે, તમને ઇન્સોમ્નિયાની પણ પ્રોબ્લેમ થઈ જાય. તો અગર તમારો સ્ટ્રેસ ઓછો થઈ જશે તો તમને નીંદ પણ વહેલી આવી જશે, જલ્દી આવી જશે. ઓકે, તો ચલો જાણીએ આ 3 પોઈન્ટ્સના વિષયમાં. પહેલો પોઈન્ટ જો છે ને આપણો આ છે આપણા માથાના એકદમ વચ્ચેના ભાગમાં. જ્યાં તમને ખબર છે પહેલાના જમાનામાં લોકોને આપણા બ્રાહ્મણ લોક જો હતા ને એ અહીંયા ચોટી કાઢતા હતા આ પોઈન્ટ ઉપર. ઠીક છે, ફૂલ ટક્કર અને વચમાં આ જગા ઉપર એક ચોટી કાઢતા હતા. બરાબર છે, તો એ પોઈન્ટને કહેવાય છે GV20, ગવર્નિંગ વેસલ 20 નું આ પોઈન્ટ છે. હવે એને તમને કેમ લોકેટ કરવાનું એ પણ જાણી લઈએ. તો આપણે કાનના અંદર આપણે સમજો આ બંને અંગૂઠો નાખ્યા અને એમ આપણી જો મિડલ ફિંગર છે ને, મિડલ ફિંગર એ અહીંયા ટચ કરી, વચલી આંગળી છે ને એ અહીંયા તમે ટચ કરી. તો આ જો પોઈન્ટ આવે છે જ્યાં તમારી મિડલ ફિંગર્સ ટચ થાય છે એ કહેવાય છે, મતલબ આ છે આપણું એક્યુપ્રેશર પોઈન્ટ. તો આપણે તમે શું કરી શકો છો અહીંયા કે તમે એને રાઉન્ડ લાઈક પોઈન્ટને પ્રેશર આપી શકો છો. તો તમે એમ સર્ક્યુલર મોશનમાં કે એન્ટી સર્ક્યુલર મોશનમાં અહીંયા પ્રેશર આપી શકો છો. નહીં તો પછી શું કરો, પ્રેસ કરો છોડો, પ્રેસ કરો છોડો, પ્રેસ કરો છોડો, એમ તમે કરી શકો છો. યા પછી આપણે કોઈને ટપલી મારીએ ને એમ લાઈટ ધીરે ધીરે આપણે એમ ટપલી મારવા જેવી રીતે આપણે વચમાં આ પામના મદદથી, ફિંગર્સ નહીં, પામના મદદથી તમે અહીંયા પ્રેશર આપી શકો છો આ પોઈન્ટ ઉપર. તો એ પણ બહુ સરસ તમને હેલ્પ કરશે. સેકન્ડ જો આપણો પોઈન્ટ છે ને એ આપણા બંને આઈબ્રોઝ છે એના વચમાં અહીંયા આવે છે. આ જો આપણા બંને આઈબ્રોઝ એના વચમાં અહીંયા આવે છે આ પોઈન્ટ. તમે અહીંયા પણ સર્ક્યુલર મોશનમાં કે પછી એન્ટી સર્ક્યુલર મોશનમાં પ્રેશર આપી શકો છો. નહીં તો પ્રેસ કર્યું છોડ્યું, પ્રેસ કર્યું છોડ્યું, પ્રેસ કર્યું છોડ્યું, એવી રીતે પણ તમે 30 સેકન્ડ ટુ 1 મિનિટ દિવસમાં 2 થી 3 વખત તમને આ જો પોઈન્ટ છે ને આ કરવા જ છે. ઓકે, અને ત્રીજો પોઈન્ટ જો છે આપણો આ છે આપણી ઇન્ડેક્સ ફિંગર અને આપણું જો અંગૂઠો છે એની આ તમને લાઈન દેખાય છે, ક્રીઝ ફોર્મ થાય છે આ લાઈનના જસ્ટ નીચે એક ફિંગર નીચે આ આવે છે આપણો પોઈન્ટ. એનું નામ છે LI4, લાર્જ ઇન્ટેસ્ટાઇન 4 નું પોઈન્ટ. અહીંયા પણ તમને શું કરવું છે, યા તો પછી તમે રાઉન્ડ ઘુમાવો કે ઉલટો રાઉન્ડ ઘુમાવો કે પછી પ્રેસ કરો છોડો, પ્રેસ કરો છોડો, તમે એમ પ્રેશર આપી શકો છો. દિવસમાં તો તમને 2 થી 3 વખત કરવું જ છે, પણ કમ્પલસરીલી આ 3 પોઈન્ટ તમને રાતના સૂતા પહેલા તમને કરવા છે, તાકી તમને ઊંઘ પણ ફટાફટ આવી જાય, તમારું માથું પણ શાંત રહે. ઠીક છે, એના માટે. તો આ જે 3 પોઈન્ટ છે આ ડેલી રોજ કરવાનું ભૂલતા નહીં. એમને ડેલી કરજો, એક દિવસ કરવાથી કઈ અસર થવાનું નથી. તો આ યાદ રાખજો કે આપણે છે ને 1-2 મહિના આ કમ્પ્લીટલી કરવું જ છે, તાકી તમને જો સ્ટ્રેસની પ્રોબ્લેમ છે આ થાય જ નહીં. નહીં તો તમને અગર ખાલી ઊંઘની પણ પ્રોબ્લેમ હોય ને તો પણ આ પોઈન્ટ્સ કરી લેજો, તો તમને પણ શાંતિ થઈ જશે. ઓકે, એવા જ નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ.